બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તાર અને ખાસ કરીને થરાદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં દેશી દારૂનું ખૂબ જ વેચાણ થતું હતું અને અવારનવાર દારૂડિયાઓ આજુબાજુ વિસ્તારમાંથી દારૂ પીને આ વિસ્તારમાં ધમાલ કરતા હતા અને આ વાતની અવારનવાર અને વારંવાર પોલીસ સ્ટેશને જાણ થતાં પોલીસ દ્વારા સફળ રેડો પણ કરવામાં આવી હતી અને દારૂબંધીનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવેલ, પણ અમુક મહિલાઓ દારૂ વેચાણ ચાલુ રાખતા બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા તથા નાયબ પોલીસ અધિક્ષક SM વાળોતરિયાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર CP ચૌધરી તથા વર્તમાન પોલીસ ઇન્સ્પેક્ટર RR રાઠવાની ટીમ દ્વારા દારૂની પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણ અંકુશ મૂકવા વિચાર કરેલ અને થરાદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલ મહિલાઓની મીટિંગ કરી અને જેઓને દારૂ સિવાયની અન્ય કામગીરી રોજગારી સારું પ્રેરણા આપતા થરાદ પોલીસ સ્ટેશન શિવનગર વિસ્તારના વિષ્ણુભાઈ સુથાર જેઓ ભરત ગૂંથણ અને હાથ વણાટ અને હસ્તકલાની કામગીરી મહિલાઓ પાસે કરાવતા હોય, જેઓનો પોલીસ સ્ટેશન દ્વારા સંપર્ક કરી આ દારૂના ધંધાઓમાં સંડોવાયેલી મહિલાઓ તથા તેમના પરિવારને 30/12/2023ના રોજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુરનાઓ દ્વારા તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી હતી અને જે મહિલાઓ તાલીમ મેળવેલ હતી અને હાલમાં દારૂના વ્યવસાયથી મુક્ત થઈ તેઓએ તથા તેમનો પરિવાર ભરત ગૂંથણનું અને હાથ વણાટની કામગીરીમાં જોડાઈ ગયેલ છે.